હર હર મહાદેવ। કેમ છો તમે બધા? તો શીલુ ગોયલ બોક્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે છોતરાવાળું બામણિયા બટેકાનું શાક બનાવવાનું છે। જો મેં આ 3 નંગ બટેકા લીધા છે, પછી તમારે જેટલા ઘરના સભ્યો હોય એ પ્રમાણે તમારે બટેકા લેવાના। આપણે ભંડારામાં બને ને એવું આપણે ટેસ્ટી શાક બનાવવાનું છે, લસણ ડુંગળી વગર। તો એના માટે તમારે ખડો મસાલો તો તમારે ફરજિયાત લેવો જ પડશે। આ જુઓ મેં 2 તજપત્ર લીધા છે, થોડીક વરિયાળી લીધી છે લીલી, પછી 1 એલચી છે અને 1 લવિંગ છે, અને 2 સૂકા મરચાં છે, બાદિયાનું ફૂલ છે, 4-5 દાણા મરીના છે, અને આ તજ છે, અને ઝીણું કાપેલું ટમેટું છે, 1 ઝીણું કાપેલું મરચું લીધેલું છે, અને આદું છે। આ ત્રણેય તમારે જો કટકી કરીને કાપવું ન હોય તો તમે મિક્સરમાં પીસી પણ શકો। અને ઉપર નાખવા આપણે કોથમીર લીધી છે। સ્વાદ મુજબ આપણે મીઠું લેવાનું છે, જરૂર મુજબ તેલ, ને આમાં બધો મસાલો છે, મરચું, ધાણા જીરું, હળદર ને હિંગ। તો આપણે બટેકાને તો સૌપ્રથમ આપણે છોતરાવાળું બનાવવાનું છે, એટલે વ્યવસ્થિત ધોઈ લેવાના। આ શાક છે ને એકદમ મીઠું અને ટેસ્ટી બને છે। વ્યવસ્થિત આપણે જે માટી હોય, હવે તો લગભગ માટી આવતી જ નથી બટેકામાં, પણ તોય આપણે ધોઈ લેવાના વ્યવસ્થિત। જો મેં વ્યવસ્થિત ધોઈને લઈ લીધા છે। હવે આપણે મીડિયમ સાઇઝના કટ કરવાના છે, બહુ ઝીણા નથી કરવાના અને બહુ મોટાઈ નહીં। જો બાફ્યા વગર તમે બટેકા લ્યો તો પણ સરસ શાક થાય છે, અને બાફીને લેવા હોય તોય કાંઈ વાંધો નથી। એ કાંઈ માથાકૂટ ન કરવી હોય તમારે બાફવાની, તો આવી રીતે તમે કરી નાખો તો પણ સરસ શાક થાય છે। આપણે ખરાબ હોય એ કાઢી લેવાનું। હવે આપણે આ તવીમાં બનાવવાનું છે। તમે તવીમાં કે તપેલીમાં બનાવો તો સરસ શાક થાય કુકર કરતા। હવે આપણે જરૂર મુજબ તેલ લેવાનું છે। હું અહીંયા 2 પાવડા તેલ લઉં છું। તેલ ગરમ થાય પછી આપણે મસાલો એડ કરવાનો છે। આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, એટલે 1 ચમચી આપણે રાઈ એડ કરીશું, પછી જીરું, એલચી, લવિંગ, વરિયાળી, તજપત્ર એ એડ કરવાનું છે, પછી 2 સૂકા મરચાં, બાદિયાનું ફૂલ, મરી, તજ। ગેસ થોડોક તમારે ધીમો કરી નાખવાનો, અને વ્યવસ્થિત આપણે બધું સાતળી લેવાનું છે। જો આપણે વ્યવસ્થિત સતળાઈ ગયું છે, અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું, પછી મરચાં અને આદું આપણે એડ કરી દેવાના છે। મરચું અને આદું છે વ્યવસ્થિત સતળાઈ જાય અડધી મિનિટ સુધી, પછી આપણે ટમેટું ઉમેરવાનું છે। તો અત્યારે જ આપણે થોડી અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે, એટલે કલર સરસ આવી જાય। અને હવે આપણે ટમેટું હતું કાપેલું એ લઈ લેવાનું છે। આ વ્યવસ્થિત ટમેટું ગળી જાય, ગ્રેવી આમ સરસ મજાની બની જાય પછી આપણે બટેકા ઉમેરવાના છે। અત્યારે જરૂર મુજબ આપણે મીઠું લઈ લેવાનું છે, એટલે ટમેટું છે એ ફટાફટ ચડી જશે। 1 મિનિટ પછી આપણે બટેકા એડ કરવાના છે। જો આપણે 1 મિનિટ થઈ ગઈ, અને જો ટમેટાની ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે છોતરાવાળા બટેકા એડ કરવાના છે। વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું, અને હવે આપણે મસાલો એડ કરવાનો છે। અહીંયા 1 મોટી ચમચી હું ધાણા જીરું પાવડર લઉં છું। આ મારે થોડુંક કાશ્મીરી છે અને મીડિયમ તીખું 2 મિક્સમાં મરચું છે,
હવે એક આપણે વસ્તુ છેલ્લે હવે ઉમેરવાની છે કે જેનાથી આપણે શાકનો સ્વાદ એકદમ ભંડારા જેવો લાગશે અને ઘરે આપણે તમારે બ્રહ્મ ભોજન કરાવવું હોય ત્યારે પણ તમે આ બાંભણિયું શાક બનાવી શકો, લસણ ડુંગળી વગરનું. જો અમે મરી તો આખા લીધા જ હતા, પણ થોડોક મરીનો પાવડર લેવાનો છે અને થોડો ગરમ મસાલો છે. અને હવે આપણે કસૂરી મેથી થોડીક નાખવાની છે, થોડીક હાથેથી ક્રશ કરી લેવાની. આનાથી છે ને શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. પછી આપણે બટેકાને અને મસાલાને 2 મિનિટ સુધી આપણે સાંતળવાના છે, એટલે મસાલો આપણો વ્યવસ્થિત ચડી જાય, તેલ છૂટું પડે એટલે પછી સમજવાનું કે આપણો મસાલો છે એ ચડી ગયો છે. પછી આપણે પાણી ઉમેરવાનું છે. જો અત્યારથી જ તે કેટલી સરસ સુગંધ આવે છે. જો આપણે તેલ છૂટું પડી ગયું છે, જો જોઈ શકો છો. હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. તમારે પાણી જેટલા બટેકા હોય એ મુજબ આપણે તમારે પાણી લેવાનું. હું 1 ગ્લાસ જેટલું પાણી લઉં છું. પછી હવે ઢાંકી દેવાનું. 5 થી 6 મિનિટ તમારે રહેવા દેવાનું. એટલે આપણે બટેકા બાફેલા નથી, એટલે 5 થી 6 મિનિટ રાખશો એટલે બટેકા વ્યવસ્થિત ચડી જશે. થોડી વાર ઢાંકી દેવાનો. જો 4-5 મિનિટ પછી આપણે જોઈ લેવાનું, ચેક કરી લેવાના. જો આમ તો ચડી ગયા છે, પણ હજી થોડા કડક લાગે છે, એટલે 2-3 મિનિટ આપણે રહેવા દઈશું. જો આપણે હવે 2-3 મિનિટ પછી પાછા જોઈ લઈએ છીએ. જો આપણે એકદમ બટેકા જો હવે વ્યવસ્થિત ચડી ગયા છે. બહુ સરસ, હકીકતમાં બહુ સરસ સુગંધ આવે છે. એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. અને તપેલીમાં બનાવો અને કુકરમાં બનાવો, ઘણો ફેર પડી જાય છે. જો આ તવીમાં બનાવ્યું છે ને એટલો સરસ સ્વાદ આવે છે. અને ટેસ્ટમાં પણ છોતરાવાળું શાક બનાવો, બટેકાનું છોતરા વગરનું બનાવો ને એમાં પણ કંઈક અલગ સ્વાદ આવે છે. આપણે તો આ સ્પેશિયલ છોતરાવાળું જ તે બટેકાનું શાક બનાવેલું છે, એકદમ ભંડારા સ્ટાઇલ. તો હવે આપણે તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને ઉપર આપણે કોથમીર એડ કરીશું. જો આપણે હવે છોતરાવાળું બટેકાનું બાંભણિયું શાક તૈયાર થઈ ગયું છે, અને એ પણ કાઠિયાવાડ. તો છોતરાવાળું બટેકાનું બાંભણિયું શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને નવી નવી રેસીપી જોવા મળશે. તો મહાદેવ.